આપણે સૌ ચૈતન્યના સમર્પણમાં આવ્યા છે. આપણે સૌની નાય ભૂલજી અમો નાય ભૂલજી નાય ભૂલજી આપણે પહેલા તો બે હાથમાં મુઠ્ઠી વાળીને બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. અહીંયા આગળ ઉપસ્થિત આપણા ધારાસભ્યશ્રીઓ આનંદભાઈ પટેલ, ગોપાલભાઈ ઇટાલિયાજી તેમજ અન્ય ધારાસભ્યશ્રીઓ તેમજ પાર્ટીના અલગ અલગ સંગઠનના પદાધિકારીશ્રીઓ, અમારા ઈસુદામભાઈ, વર્ષાબેન તેમજ મંચ પર પધારેલ તમામ આગેવાનશ્રીઓ, ભાઈઓ બહેનો, વડીલો, યુવા સાથી મિત્રો, અમે આટલા બધા વરસાદમાં તમે સ્વયંભૂ આ ડીઝલને લીધે ઉમટી પડ્યા છો ચૈતરભાઈના સમર્થનમાં. એ બદલ ચૈતરભાઈ વતી અને એમના પરિવાર વતી તમારો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આજે यहाँ वर्षा पड़ रहे हैं, कानूनों का पालन करते हैं, तो फिर बताओ जैसे हमारे साथियों को जेल में लेके दिलाती है, उनको ये कि तुम जब तुम उठाओगे तो जेल में डाल दोगे. उन्हें ये बताओ कि शेष ही जंगल जमीन की रक्षा कौन है. अगर कोई भी सवाल पूछता है कि शेष आदिवासियों को शिक्षा क्यों नहीं दी जा रही है, अगर उनसे कोई सवाल पूछता है तो खनिज संपदा में आने वाला धन है तो आदिवासियों पर खर्च होना चाहिए, वो खर्च क्यों नहीं हो रहा है, तो उसको जेल में डाल दिया. गुजरात जेल में आंकड़ा है, गुजरात में 30 अक्टूबर 2022 को होगी. जब ये बात कही गई तो इस बात का हिस्सा बनाकर माननीय विधायक को जेल में दूसरे का काम कर दिया है. भारत हमारी जेलों में इतना लगा है तो जेलों के मुंह करो, हम भी जेल में चलते हैं. हमारे लिए ऐसा ही जंगल ऐसी ही जेल है, हमें कोई फर्क नहीं पड़ता जेलों में. और हम तो वो सबसे बीमारी में हो तो जेलों में जा करके जिनका जीवन कम गया. हमारे नेता जिनका इलाज बड़े लंबे समय जेल में रहे, हम बड़े लंबे समय जेल में रहे, गुजरात की जेलों का मुंह भरना पड़ा तो गुजरात के लोग मुझसे जेल में गया. हमारा अधिकार हमारे जमीन पर है या नहीं है, ये जवाब आपने जरूर पूछेगा. शुक्रिया. यहाँ तमाम साथियों का बहुत बहुत धन्यवाद, आभार. जय भारत, जय गोवा. और वही शेर को, वही टाइगर को सरकारों ने दबाया है, पर एक आवाज नहीं दबा सकते हो, पर 1000 आवाज नहीं दबा सकते साथियों. यहाँ पे जो मेरे सामने आए हैं वो चैतर दादा के एग्जाम से आए हैं और हम महाराष्ट्र से इनको एक विनती करते हैं कि सरकार आएगी जाएगी पर आदिवासियों की जो ताकत है वो ऐसी ही रहेगी. इससे भी बड़ी ताकत है आदिवासियों की ताकत बढ़ने वाली है साथियों. हम जंगल जमीन को पूछते हैं, हम जंगल जमीन की रक्षा करते हैं और चैतर दादा ने यही काम किया है और उन्हें हमको बाहर निकालने के लिए साथियों ऐसी ताकत दिखानी पड़ेगी. और इसीलिए हम महाराष्ट्र से साथियों चैतर दादा के इंतजार को लेकर यहाँ पे आए हैं. जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे. मैं ज्यादा समय नहीं रहूंगा, यही नहीं कहानी को विराम देता हूँ साथियों. जिस तरह से चैतर दादा ने आदिवासियों की आवाज बुलंद करी, यही आवाज हमको बुलंद करनी है. जय आदिवासी, जय श्री प्रदेश. મૂળ આદિવાસી અને ભગવાન બિરસા મુંડાના સુંદરવા છે
પણ ભાજપ એક વખતની બે વખતની ત્રણ વખત ભગવાન બિરસા મુંડાની આશીર્વાદ લઈને નીકળેલા ચેતનભાઈ વસાવાની જેલમાં નાખવાની કોશિશ કરે છે. મિત્રોની ઘરમાં તાજમાં આપવાનો છે આપણે. મિત્રો આજે મને દુઃખ થાય છે કે 18,000 દિવસના બાળકને જે ધરતી ઉપર જન્મ લીધો એની ભૂલ શું છે કે આપણી ભાજપ આપણા 18 દિવસના એનિવર્સરી સંસારને જેલમાં પૂર્યા. મિત્રો ધરતી ઉપર હજી જન્મ લીધો છે, હજી કઈ દાવો નથી નાખ્યો અને આપણા સત્તાના સહી ભાજપે આ 18 દિવસના સંગ્રામને જેલમાં પૂર્યો છે. આ મુદ્દાને તો મિત્રો આજે ચેતનભાઈ વસાવા હું આઝાદ જોઈ રહ્યો છું અને જો ભાજપની ઊંઘ ખરાબ કરી દેતા હોય તો આ લાખ આદિવાસી યુવાનો ભણેલા હોય તો આ ભાજપની મૂલ્યો હાથ ઉઠાઈ નાખેલી તાકાત ધરાવે છે. પણ મિત્રો આજે હું આભાર માનું છું ભીમ આર્મીના ચીફને વિનયજીને જેઓ પધારેલા છે, માનનીય અનંતભાઈ માટે પધારેલો પધારેલા છે, માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય મનોજભાઈ મહારાજ ભલે આજે જેલમાંથી બહાર આવી જશે પણ મને ખાતરી છે કે આ લગ્ન પવિત્ર ક્ષેત્ર વસાવા આપી ચૂક્યા છે. જય ચેતનભાઈ વસાવા. ચાર આદિવાસી સમાજની જાગૃત કરતા હતા. મિત્રો કે જો જમીન મૂલ્ય મળે સરકાર વિશાળ લાભ નથી. આદિવાસી સમાજના લોકોને જે રીતે મદદ કરતી જંગલની જમીનો પડાવી શકે એટલા માટે ચેતનભાઈનો કાપો કાઢી નાખવા માટે સરકાર ઉપસ્થિત થઈ છે. મિત્રો એને ખબર છે મોટી મોટી કંપનીઓ જે તમે જુઓ છત્તીસગઢમાં મોટી મોટી કંપનીઓ આવી જંગલોમાં મિત્રો જાય છે તે લોકો 20-20 આદિવાસીઓને ભેગા થઈ જાય છે. ચેતનભાઈ કહે છે વાત માને છે અને એટલા માટે મોટી મોટી કંપનીઓને જો લાવવી હોય જંગલો ઉપર પોલીસ ઉડાવીને તમને ભરાવો હોય તો તમારી એકતાને તોડવી પડે. પણ આજે ભાજપ સમજી ગયો છે કે મારા આદિવાસી સમાજ સંખ્યામાં ઉપસ્થિત થયો છે. તો આજે હું કરી આપું છું કે છે સુધી સુરાંદર ગલી હોય મોટા ઇન્દ્ર યુવરાજી હોય મોટા આગામી હોય છેલ્લા શ્વાસ સુધી અમે તમારી સાથે છીએ પરંતુ દિલ્હી સુધી જવું છે અને એક દિવસ હું આપણે ખાતરી આપું છું કે આ ચેતન વસાવા જેમ પહેલી વખત જેલમાં પૂર્યો ભાજપે અને આદિવાસી સમાજને ચેતન વસાવાની બનાવી એવી જ રીતે અમારી જો બધા સુધી એક નારો સાથે ચાલે ચેતન વસાવા. हम सब आदिवासी देश का मालिक आए हैं. हम हमारे हाथ छीन करेंगे जो कंपनी ने इन मानवादी जाति वाले लोगों ने हमें फंसा है उसका बदला हमें लेना है साथियों. एक आ जाएगा हमारा आदिवासी सब जिंदा रहना चाहिए. आज चैतन्यभाई वसावा के जैसा फंसा है और आप सब लोगों को फंसाएंगे. आज हमें वनवासी बोलने वाले अमित शाह आप वनवासी हो, हमें वनवासी बोलने वाले मोदी आप वनवासी हो. अभी हमारी बारी आई है. आप जो चाय बेचते थे वो चाय बेचने के लिए अपनी कुर्सी उठा के फेंकने वाले और आपको चाय बेचने को फेंकने वाले.
आदिवासी शहरों का तूफान आया है, इसलिए मत छोड़ो आदिवासियों को, मत छोड़ो आदिवासियों को। अरे आप लोगों को इस मंच से बताता हूँ, हमारे खिलाफ जो जो काम करेगा उसके लिए मैं दो शब्द बोलता हूँ, मत छोड़ो आदिवासियों को। अमित शाह मोदी जी मत छोड़ो। होगा आप लोगों को लड़ना मुश्किल होगा। अरे ऐसा इतिहास दे देंगे आदिवासी लोग, ऐसा इतिहास दे देंगे आदिवासी से, आपको पढ़ना मुश्किल होगा, आपको पढ़ना मुश्किल होगा। कंडा बागू, मैं सेवका कंडा बागू, जला दे दो दुश्मन की रोह को, जला दे दो अमित शाह मोदी की रोह को। मैं उसी आदिवासी का बेटा हूँ, मैं उसी आदिवासी का बेटा हूँ। मोदी अमित शाह मुर्दाबाद, जल्दी से ऐसे આવતા રહે હવે આજની આ સામાજિક પેલું આવહે નહીં સામાજિક સમર્થન સભામાં ઘણી દૂર દૂરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, અંબાજી, ઉમરગામ ઘણી મોટી સંખ્યામાં આવ્યા તમે વધાર્યા છો. એટલે તમારા બધાનો હું મારા પરિવાર વતી તમારા બધાનો આભાર માનું છું. આજે જ્યારે હું એકલી છું, તમે બધા મારો હાથ મજબૂત કરવા માટે આજે મારી સાથે આવીને ઉભા રહ્યા છો. વરસાદના દિવસો છે, કામના દિવસો છે, છતાં પણ તમારો ટાઈમ કાઢીને તમે અહીંયા મારી સાથે આવીને આજે મારો દુઃખનો ટાઈમ છે તો તમે મારા દુઃખમાં ભાગીદાર બન્યા છો. એટલે આવી જ રીતે તમે મને સાથ સહકાર આપતા રહેશો એવી હું તમારી આશા રાખું છું, તમારી પાસેથી અપેક્ષા વ્યક્ત કરું છું. હું અહીં એકલી છું, મારો પરિવાર જેલમાં છે અને મારે ઘરે બાળકો પણ છે, છતાં પણ તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું. મારા મનોબળને મજબૂત કરો છો તમે. એટલે 18 દિવસનું બાળક હતું, આપણે બધા જાણીએ છીએ, 10 દિવસ જેલ ભોગવીને આવી છે. પણ તમે બધા અહીંયા એકતા બતાવી અને હાલ જાણવા મળ્યું કે જામીન મળ્યા છે. તો આવી જ રીતે બીજા અન્ય લોકો પણ છે, આપણે ધારાસભ્યો પણ છે, એ લોકોને પણ આપણે આવી રીતે બહાર લાવવાના છે ટૂંક સમયમાં. એટલે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. એટલે તમે બધા ન્યાયની લડતમાં મારી સાથે રહેશો, મારા પરિવારને સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. હવે જ્યારે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. જ્યારે હું મુલાકાત માટે જઈશ તો હું ધારાસભ્યનું મનોબળ વધારવા માટે દરેક સમાજના લોકો, આપણા ત્યાં પ્રોગ્રામ હતો, દરેક સમાજના લોકો તમારી લાગણી તમે જે લડો છો એ લડાઈઓને માન આપીને બધાને વધાર્યા છો એવું હું તમારા બધા વતીના મેસેજ પહોંચાડીશ. અને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે બધા આશા રાખીએ. હવે અંબાજીથી ઉમરગામથી પણ એટલે જ્યાં પણ લોકોને જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, જેલોની ચિંતા કર્યા વગર હંમેશા આગળ આવી ઉભા રહે છે. એટલે આજે અમે બધાએ તાકાત બતાવી છે, એટલે આવી જ રીતે તાકાત બતાવજો, મારું પણ મનોબળ મજબૂત કરજો. એટલે જે જેલમાં છે એનું પણ મનોબળ મજબૂત થશે કે ના ખરેખર અમે જેલમાં છે છતાં પણ લોકો બધા અમારી સાથે છે, સાથ સહકાર આપે છે. जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश। जय जोहार, जय आदिवासी, जय तिरका
તમામ તંટિયા જે લડેલા હતા લડાઈ લડમાં આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ગુજરાત સરકાર જાહેર આહવાન તો દર શેતરભાઈ વસાવા પૂર્ણ મહારાષ્ટ્ર આ જો લુચ્ચા બેરા મુંગા ભાજપિયા એને કહીને જેતર વસાવા એકલો નથી, આ કરોડો આદિવાસીની સાથે છે. અરે અમને એની આગે સાંભળવા જેતરભાઈ તો જેલમાં લઈ ગઈ. જેલ ભરો આંદોલન કરવાનું છે, આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે. અરે ગુજરાતમાં એવી કોઈ જેલ નહીં મળે જે 1 કરોડ આદિવાસીને જેલમાં મૂકી નાખે. અને અમારે પોલીસને કહેવાનું છે, આદિવાસી સમાજને બાજી મૂલ્યા ગણવાનું બંધ કર. આદિવાસી સમાજ આ દુનિયાનો વાઘ છે અને વાઘ રહેશે. હવે પછી છે લાફાવડી કરવાની જરૂર નથી. અરે ભગાવો વાળું કરવાનું શરૂઆત કરવાની છે. મારા ગામનો ભાગો વિરોધી કે તો ભાગો. અરે જંગલ ખાતાવાળાને લોકોના ટીઆરપી નથી હોય ને, અમારા વિસ્તારમાં પ્લાન્ટેશન નથી કરવા દેતા. આવીને બતાવજો અમારા વિસ્તારમાં. અરે આદિવાસી સમાજ એક દિવસ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરીને તો આ બધા ભાજપીઓને ચા પીવાની નહીં મળે. અરે આદિવાસી સમાજ પોતાના વિસ્તારમાં રહેલું વરસાદનું પાણી રોકી દે ને તો ધોવાણની સભા થઈ જાય. આપણે એ કહેવાનું છે, પાડી બસો જ્ઞાતિના ભાગોમાં ભટકવાનું નથી, જવાનું નથી. આપણે ગાર્ડન લેસ બનવાનું છે. દરેક પાર્ટી આદિવાસી એક થવાનું છે. મારો વિસ્તાર તારો વિસ્તાર નહીં. જ્યાં પણ કોઈને તકલીફ પડે, મહારાષ્ટ્રમાં નદી વાળીને તકલીફ પડે તો આપણે સૌએ ત્યાં જઈને એને સહકાર આપવાનો. આપણા વિસ્તારના દરેક લોકોને મારી અપીલ છે કે આ વર્ષાબેન એના કુટુંબની જવાબદારી એક ભાઈ તરીકે આપી છે. પોલીસવાળાને કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય ને આવનારા દિવસમાં જેલ પર આંદોલન કરવાના, ત્યારે અમને અટકાવજો. અમે લડવા તૈયાર છે. અમે લડવા બી તૈયાર છે, મરવા બી તૈયાર છે, પણ છૂટવા તૈયાર નથી. આપણે કદી ઝૂક્યા નથી અને ઝૂકશું પણ નથી. દરેક આદિવાસીને કહેવું, આપણે સૌ આદિવાસી બધા આપણે સૌ ચેતરભાઈના સમર્થનમાં છે. આ સરકાર નહીં સમજે. આવનારા દિવસમાં જેલ ભરો આંદોલન કરીશું અને કરીશું. સૌનો આભાર. સૌને જય જોહાર. જય જોહાર. એક આપણા સૌના લોકપ્રિય, આપણા આદર્શ નેતા એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આયોજિત સામાજિક સભામાં ઉપસ્થિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, અલગ અલગ બધા જિલ્લાઓમાંથી અને રાજ્યોમાંથી બનાવેલા આદિવાસી સમાજના સૌ યુવાનો, વડીલો, આગેવાનોને મારા જય જોહાર, જય આદિવાસી. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાતભરના આદિવાસી સમાજ માટે હંમેશા જેઓ લડે છે એવા ભાઈ શ્રી અનંતભાઈ પટેલ, હંમેશા જેમણે ચૈતરભાઈની સાથે ખભે ખભો મિલાવી અને ગુજરાતભરના મુદ્દા ઉઠાવ્યા છે એવા શ્રી ઈશ્વરભાઈ ગઢવી, ચૈતરભાઈની સાથે મળી અને આદિવાસી વિસ્તાર માટે, અમારી પાર્ટી માટે, ગુજરાત માટે હંમેશા જેમણે કામ કર્યું છે ભાઈ શ્રી મનોજભાઈ પરસિયા,
મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પધારેલા આદિવાસી સંગઠનોના સૌ આગેવાનશ્રીઓ, નિવૃત્ત આઈએએસ સાહેબશ્રી, બધાનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ મુશ્કેલ ઘડીમાં બધા એક થઈને ભેગા મળીને ચૈતરભાઈની સાથે ઉભા છે. દોસ્તો, ચૈતરભાઈ વસાવાને સરકારે સ્થાપેલી સરકારના પૈસાથી ચાલતી સરકારની અદાલતે 7 વર્ષની સજા આપી અને સરકારે સ્થાપેલી સરકારના નિયમથી ચાલતી અદાલતે જે સજાનો ચુકાદો સંભળાવ્યો એ સજા એ ચુકાદો આ જનતાની અદાલતમાં લઈ રહ્યા છે કે તમને એ માન્ય છે કે નહીં? લોકતંત્રમાં સરકાર કે કાયદો કે વ્યવસ્થા આ બધી જ વસ્તુ કરતા સર્વોપરી છે જનતાનો ઈરાદો, જનતાના આશીર્વાદ, જનતાનો આશા શું છે? જાગીરને રણ સરકારની પોલીસ સ્ટેશન, સરકારના સરકારી વકીલ, સરકારની ફોરેન્સિક લેબોરેટરીઓ, સરકારનો ફરિયાદી, સરકારની તપાસ, સરકારનો દલીલ, સરકારનું બધું જ પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે. આ જનતાની અદાલત એવી થઈ છે, આદિવાસી સમાજની અદાલત છે. ચૈતરભાઈ સરકારની અદાલતે અને સરકારે ભેગા મળીને જે કાંઈ ન્યાય કર્યો એનો સાચો ન્યાય આદિવાસી સમાજની અદાલતમાં થવાનો છે. નિર્ણય આજે અહીં આપણે કરી જવાનું છે. સરકાર એમ કહે છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા, જનતાની અદાલતના કરોડો ન્યાયાધીશો તમે ઉભા છો, તમે શું સજા આપશો? જો ભાજપની સરકાર ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરે તો આદિવાસી સમાજની અદાલતમાં ભાજપને 70 વર્ષની જેલની સજા આપણે આપવાની. આવનારા 70 વર્ષ સુધી ભાજપનું બટન નહીં દબાવવું અને સજા આપવાનો નિર્ણય આજે જનતાની અદાલતમાં થવો જોઈએ. લોકશાહીમાં જનતાથી મોટું હોય કોણ? જનતાથી મોટું કોણ? જનતાથી મોટી પોલીસ નહીં, જનતાથી મોટું જંગલ ખાતું નહીં, જનતાથી મોટા મુખ્યમંત્રી પણ નહીં, સૌથી મોટી જનતા અને જનતાએ નક્કી કર્યું કે અમારો નેતા ચૈતર વસાવા છે. એટલે આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, જનતાને સજા, કેમ કે જનતાએ નક્કી કર્યું ને અમારો નેતા ચૈતર વસાવા. તો કરોડો લોકોને જે ચૈતર વસાવા ઉપર વિશ્વાસ છે, કરોડો આદિવાસીઓને જે ચૈતર વસાવાની ઉપર આશા છે, એને જેમ આપવાનો અર્થ એ થયો કે કરોડો લોકોને ભાજપની સરકારે સજા આપી કે તમારી પાસેથી તમારો નેતા છીનવી લો. અરે ભાઈ સાહેબ, કેટલા વર્ષો પછી ભગવાનના આશીર્વાદથી, પ્રકૃતિના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી હજારો વર્ષો પછી એક લડાઈ ચૈતર વસાવા જેવો નેતા આપણા ગુજરાતના આદિવાસી સમાજને મળ્યો. અનેક લોકો ધારાસભ્યો બન્યા, સાંસદો બન્યા, આદિવાસી સમાજના મોટા થાય, પણ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી સરકારી કચેરીઓ ઉપર પહેલી વખત બોલ્યું કોણ? ચૈતર વસાવા બોલ્યા. અનેક લોકો આદિવાસી સમાજના મોતના આધારે સાંસદો, મંત્રીઓ બન્યા, પણ આદિવાસીઓની જમીન ઉપર વિવિધ કંપનીઓ લાવી આદિવાસીઓને ખદેડવાનું કામ કરતા હતા. એની વિરુદ્ધમાં પહેલો મજબૂત અવાજ ઉઠાવ્યો કોણે? ચૈતર વસાવાએ. આ કેવડિયામાં, તાપીમાં, છોટાઉદેપુરમાં, ડાંગ જિલ્લામાં ચારો તરફ કંપની, થર્મલ પ્રોજેક્ટ, ખેડાનો પ્રોજેક્ટ, હેડ્રો પ્રોજેક્ટ, આ તમામ પ્રોજેક્ટ જે આવે આદિવાસીઓને ઘર વગરના, જમીન વગરના, શિક્ષણ વગરના, આરોગ્યની વ્યવસ્થા વગરના કરવાના ષડયંત્રને રોકવાનું કામ કર્યું કોણે? ચૈતર વસાવાએ કર્યું. અને સરકારના પેટમાં તેલ રેડાયું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કાં તો જાગૃત કરે છે, કેમ આદિવાસી યુવાનોને જગાડે છે, કેમ છૂટેલો આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે. ચૈતર વસાવાનો ગુનો એ નથી કે જંગલ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કરી. ગુનો તો એ છે કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે, એ જાગૃતિ સમાજમાં લઈ આવ્યા. ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવવા હોત
તો જેલમાં હોત કેવું રહ્યું? એક છે મોટા કલાકાર આદિવાસી હતા, 2000 કરોડનું મનરેગામાં કર્યું. જેલમાં છે કે જેલમાં આદિવાસીઓના મત લઈએ, આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટો ખાઈએ, 2000 કરોડ રૂપિયાનું બૂચ માર્યું હતું. બેઠા હોત તો જેલમાં હોત. પણ જેણે આદિવાસીઓને પાઈ બચાવવાનું કામ કર્યું, આદિવાસી બાળકોના શિક્ષણ માટે લડાઈ લડ્યા, વિસ્થાપિતો માટે લડ્યા, ગરીબ દીકરીઓ માટે લડ્યા, તમામ પ્રકારની યોજનાના લાભ અપાવવા માટે લડ્યા. એ ચૈતરભાઈને જન્મ વિધાનસભામાં આજની તારીખમાં જેની ઉપર ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો હોય કે આ ધારાસભ્ય ઉપર બળાત્કારની એફઆઈઆર નોંધો, જેની ઉપર બળાત્કારની એફઆઈઆર છે એ આજે વિધાનસભામાં છે. આજની તારીખમાં ધારાસભ્ય છે જેલમાં નથી બળાત્કારના આરોપી. જેની ઉપર મનરેગા તોફાનનો 2000 કરોડનો આરોપ છે એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે. જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે 200 કરોડનો એ અત્યારે ધારાસભ્ય છે. ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડો, બળાત્કારી, ભ્રષ્ટાચારી, અંધાવિચારોના બધા જ લોકો આ વિશાળ જિંદગી જીવે છે અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા. 7મા ધોરણમાં ભણવામાં આવતું કે દેવડી એ દંડાય છે, ચોર મુઠ્ઠી જાયના, જે લાખ ખાલી લૂંટનારા મહેફિલે બજાય. ધોરણોના તો કાંડ કરનારા લોકો મુઠ્ઠી ભરે છે અને આદિવાસી સમાજ માટે લડનારા ચૈતર વસાવાને જન્મ મળ્યો. દોસ્તો, મારી તમને એટલી વિનંતી છે કે લડાઈ બહુ લાંબી છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે. અહીંયા આટલા રંગારા જૂસો આમ ના કરીએ, પણ સાચું આમ અને તેમ કરવાનું કારણ છે એ મતદાનના દિવસે આવતું હોય છે. આ લોકશાહી છે. આમ તેમ જે કાંઈ અને નર્મદા જિલ્લાવાળાએ તો આમ તેમ કરીને બતાવી દીધું છે. જો આમ થાય, આમ તેમ કેમ થાય નહીં, ગઈ ચૂંટણીમાં કહી દીધું આમ થાય. બહુ મજાના ચૂંટેલા નહીં સારા. બટાબાદીના વડાપ્રધાને સભા કરી, ગૃહમંત્રીએ સભા કરી, પ્રદેશ પ્રમુખે કરી, પણ નર્મદા જિલ્લાના આદિવાસીએ કીધું ચૂંટેલા નહીં સારા આવી જાઓ. આને કહેવાય અસલ ટાઈગર. પણ દોસ્તો, હું તમને છેલ્લી વિનંતી કરીશ કે ચૈતરભાઈનો ઘૂસ ભાજપવાળા ટીવીમાં, સોશિયલ મીડિયામાં ચૈતરભાઈને બદનામ કરવાનું કામ કરે કે વન વિભાગવાળાએ આમ કેમ કહી દીધું, ધાકધમકી કરી દીધી. તમારા વન વિભાગવાળા, તમારા પોલીસવાળાએ અમારી હારે જે ધાકધમકી કરી છે ને એની સજા 700 વર્ષ આપો ને ભરવાની છે. આખા ગુજરાતના સરકારી માણસો જનતા એ કેવું વર્તન કરે છે? સરકારી મામલતદાર, સરકારી પીએસઆઈ, સરકારી ટીડીઓ, સરકારી બ્રાન્ચ, સરકારી આરટીઓ, આ બધા જ લોકો રાજ્યની નાની જનતા સાથે કેવું વર્તન કરે છે? ઈ વર્તનની જો સજા આપવા બેસે તો એક મહિનો લાલ ઓફિસમાં બેસી નહીં શકે, બધાને જેલમાં પૂરવા પડે. ચૈતર વસાવાએ આ શબ્દો શું કીધા તો માથું લાગી. પણ દોસ્તો, ચુકાદો જનતાની અદાલતમાં આવવાનો. તમારે નિર્ણય કરવાનો છે કે આ ચૈતર વસાવાને તમારા આશીર્વાદથી એક વખત ગુજરાતની સત્તામાં બેસાડો, પછી ખબર પડશે કે કેવી રીતે ન્યાય કરી શકાય. આપણે ક્યાં સુધી ન્યાય સહન કરવાનો? માંગ કરી એક નેતા મળે. એક બાજુ બધા ભ્રષ્ટ નેતાઓ સમાજ માટે બોલે, લઈને અવાજ ઉઠાવે, ચૂપ થઈ જાય. એક બાજુ આ એક બોલનારો નેતા મળ્યો હોય, એની જવાબ મળ્યો. ગુજરાતભરની જનતાને હું તો વિનંતી કરું છું, માત્ર આદિવાસી સમાજ નહીં, જે કંઈ પણ થોડા ઘણા બોલનારા નેતા હોય છે એની સાથે રહેજો, એને ટેકો આપજો, એની મદદે રહેજો. ગુજરાતમાં તો બોલે છે. સરકાર એમ ઈચ્છે છે કે કોઈ પણ માણસ ભાજપની સામે બોલવો ન જોઈએ, કોઈ માણસ ભાજપની સામે અવાજ ન ઉઠાવવો જોઈએ, એવું સરકાર ઈચ્છે છે. પણ
કેટલાક માણસો ચૈત્ર વસાવા હોય પ્રકૃતિમાંથી રજા થયેલા હોય કોઈના બાપ નોકરીએ સરકાર લઈને ફટકા લઈને છે અને આ જમીન જંગલ તો સરકાર નહોતી જે દિવસે આ દેશમાં સરકારો નહોતી ત્યારે જંગલ હતું કે નહીં જે દિવસે આ દેશમાં કોઈ સરકાર કોઈ પાર્ટી નહોતી ત્યારે જમીન હતી કે નહીં અને જે દિવસે ભાજપ પાર્ટી કે નેતાનો જન્મ હતો ત્યારે આ ધરતી પર જળ હતું કે નહીં તો ભાજપ વાળા પહેલા હતા ત્યારે જળ હતું ભાજપ વાળા પહેલા હતા ત્યારે જમીન હતી ભાજપ વાળા પહેલા હતા ત્યારે જંગલ હતું અને ભાજપ વાળા પહેલા હતા ત્યારે આદિવાસી પણ હતા દુનિયા ઉપર તમારી પોલીસ તમારું ફોરેસ્ટ તમારા બધા માણસો હમણાં આવ્યા આ તો સદીઓથી આદિવાસી વ્યવસ્થા છે ને એને સંભાળી રાખનારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજ જળ જમીન જંગલની રક્ષા કરે અને આદિવાસી સમાજની રક્ષા ચૈત્ર વસાવા કરે છે એ વાત ભાજપ વાળા ગમતી દોસ્તો અમારી લીગલ ટીમે મહેનત કરી અને હાઈકોર્ટમાં અપીલ ફાઇલ કરી જે કંઈ પણ ખેડૂતો બહેનો ચૈતરભાઈ અને શકુંતલાબેન સિવાયના બીજા જુદા મિત્રો જેલમાં છે અને ચૈતરભાઈ સહિત બધા એમની અપીલ હાઈકોર્ટમાં ફાઇલ કરી અને શકુંતલાબેન જે નાનું બાળક છે એમને હાઈકોર્ટે છોડી મૂકવામાં આદેશ આપ્યો આપણા માટે બહુ સારી બાબત છે અને જલ્દી તમામ આપણા જે કંઈ પણ સાથી મિત્રો જે નિર્દોષ જેલમાં છે એમને પણ વહેલી તકે જેલ મુક્તિ થાય એના માટેના તાબડતોબ પ્રયત્નો સતત ચાલુ છે અને બહુ વહેલી તકે આપણને સારા સમાચાર મળે એવી હું આશા રાખું આપ સૌને મારી એક વિનંતી કે આ લડાઈમાં ચૈત્ર વસાવા એના પરિવારને એના બાળકોને ક્યાંય પણ એક સેકન્ડ પણ આપણે બધાએ હું અને તમે ભેગા મળી એકલા નથી કરવા દેવાના જ્યાં જરૂર પડે જેની જરૂર પડે જ્યારે જરૂર પડે ત્યારે આપણે બધાએ સાથે ઉભું રહેવાનું અમે બધા આજે સાથે છીએ ચૈતરભાઈ સાથે બહુ પારિવારિક સંબંધ છે મારે આમ તો હું જે કંઈ બોલું છું આજે બહુ દુઃખ થાય છે વિધાનસભામાં ચૈતરભાઈ મારી બાજુમાં બેસે અમે ખૂબ વાતો કરી મારી બાજુમાં ઉભા આદિવાસી સમાજના અધિકારો વિશે પૂરી તાકાતથી બોલતા હોય છે અને એટલું સરસ રીતે આમ છાતી ફાટીને સરકારની હાથમાં હાથ નાખી કહેતા હોય કે ભાજપ વાળાને ગમતું નથી ભાજપ વાળાને એ વાત ગમતી નથી કે એક આદિવાસીનો છોકરો વિધાનસભામાં ઉભા રહીને મંત્રીઓની ફોજ મુખ્યમંત્રી બેઠા એની સામે હાથમાં હાથ નાખીને બોલે છે કે જળ જમીન જંગલ અમારું છે તમને નહીં ઘૂસાડે બીજા પણ આદિવાસી નેતાઓ છે યસ સર જી સર ટિકિટ સર સમાજને ચૂકી જાય મારું નહીં સમાજના આપો એક કરી દઈશ હું મારી દઈશ મને ટિકિટ આપો તો હું મારા સમાજને ચૂકી આનંદભાઈ પણ મોટા આશા આનંદભાઈ પણ બોલે છે વિધાનસભામાં પૂરી તાકાતથી આદિવાસી સમાજ માટે એ ચૈતરભાઈ ને મારી દેશે दोस्तों बेपरवाह मानस बजा છે ગમે તેટલી મોટી સરકાર હોય એની સામે પણ આંખ આપીને બોલવાની હિંમત રાખે કે તું જે હોય હું મારા સમાજ માટે બોલવા આવ્યો છું તું જે હોય તે સરકાર હોય તો ભલે રાષ્ટ્રપતિ હોય તો ભલે નતું મોટી તો કોઈ ભલે મને તો મારા આદિવાસી સમાજે મારા ખેડૂતોએ મત આપ્યા છે તો હું એમના માટે બોલતો રહીશ આજે હું પણ મને મત આપનાર ખેડૂતો છે કાઠિયાવાડના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો આદિવાસી સમાજે ચૈતરભાઈને ધારાસભ્ય બનાવ્યા અમને મત આપનારા લોકો માટે અમે બોલતા રહેવાના લડતા રહેવાના અને ક્યારેય નથી ઝૂકવાનો સંકલ્પ કરી આપ સૌએ ચૈતરભાઈ વસાવાનો જુસ્સો બનાવવાનું કામ કર્યું બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું જય આદિવાસી